પિતા અને પુત્રનો સરસ સંવાદ છે ભાઈ. આજે 21મી સદીમાં આપણે બધાએ સમજવા જેવું છે. એક પિતા એમના મેનેજરને કહી રહ્યા છે, બેટા હું લપસી ગયો છું પણ પડ્યો નથી. કંપનીના માલિકે ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી. એમની કંપનીમાં નોકરી કરતા સુપરવાઇઝર કાકાને પ્રેમથી કહ્યું, એ વડીલને કાકા જ કહેતા, કંપનીના મેનેજર માલિક. કારને બ્રેક મારી. મેં કીધું, કાકા ગાડીમાં બેસી જાઓ, આપ કહેશો ત્યાં હું આપને ઉતારી દઈશ. કાકા ગાડીમાં બેઠા. ગાડી રસ્તા વચ્ચે દોડવા લાગી. મેં કહ્યું કાકાને, ખરાબ ન લગાડતા, પણ આપની આ ઉંમર હવે આરામ કરવાની નથી. કાકા ધીરું માર્મિક કારની બહાર જોતા બોલ્યા, બેટા જરૂરિયાત વ્યક્તિને કાં તો લાચાર બનાવે છે અથવા તો આત્મનિર્ભર થતા શીખવાડે છે. જીવવું છે તો રડી રડી યાચના અને યાતના ભોગવીને જીવવું એના કરતા જીવનમાં સંઘર્ષ કરી લેવો સારો. પેલો મેનેજર કહે છે, કાકા હું સમજ્યો નહીં. કાકા કહે છે, બેટા મજબૂરી માણસને વગર ઉંમરે વૃદ્ધ કરી નાખે છે. બેટા હું ઉંમર લાયક હોવા છતાં યુવાન જેવું કામ કરું છું, કારણ કે લાચારી સામે ફક્ત તમારી લાયકાત જ જીતી શકે, અથવા આપણું મનોબળ. મારે 72 પૂરા થયા છે બેટા. પેલા મેનેજર થી બોલાઈ ગયું, કાકા દીકરા પાસે અમેરિકા જતા રહો ને, ત્યાં સુખ શાંતિથી રહો ને. કાકા ગંભીર થયા. એમણે કચ્છી ભાષાનું એક મુક્તક કહ્યું, કવિ તેજપાલનું, બેટા સંસાર સબર સ્વાર્થી કઈ કે ડીને દોષ, હલે તે સુધે હકલ પેયો, છડે હરખ ન સોસ. બેટા સંસાર છે ને સ્વાર્થથી ભરેલો છે. તું કોને કોને દોષ આપીશ? જ્યાં સુધી હર્ષ અને શોક છે ને ત્યાં સુધી છોડીને ચલાવે રાખવું. કાકાની હસ્તી આંખો પાછળ એક દુઃખનો દરિયો હતો. બેટા મારે ફેક્ટરી હતી, પણ મેં ભૂલ એટલી કરી, પુત્રને ખોટા સમયે વહીવટ આપી અને હું નિવૃત્ત થઈ ગયો. યુવાનીના થનગનાટમાં નિર્ણયો લેવાથી એક દિવસ પસ્તાવાનો વારો આવ્યો. બેટા મારી જાણ બહાર મારી દીકરાએ ફેક્ટરીને વેચી દીધી અને વેચી અને અમેરિકા જતું રહ્યો. બેટા 1 વર્ષ પછી એનો ફોન આવ્યો, પપ્પા ઘર કેમ ચલાવો છો? દર મહિને જરૂર હોય તો હું પૈસા મોકલી આપું. મેં કહ્યું, બેટા હું લપસી પડ્યો છું, પડી નથી ગયો. તને 1 વર્ષે તારા બાપની યાદ આવી? શરમ જેવું હોય ને તો ફોન મૂકી દે. સામે કાકી દયાની નજરે જોતા હતા. મેં કાકીને કહ્યું, ગાંડી મુજાય છે, શું કરવા? લૂંટવા વાળા 2 હાથથી લૂંટે, પણ દેવા વાળો 1000 હાથ વાળો બેઠો છે. પેલા મેનેજરે પૂછ્યું કે તમને તમારા દીકરા માટે કોઈ ફરિયાદ છે? કાકા કેવો સરસ જવાબ આપે, બેટા આ બધા લેણા દેણાના ખેલ છે. પૂર્વ જન્મનું કંઈક માંગતો હશે તો લઈ ગયો, કેમ લઈ ગયો ને એનું દુઃખ નથી મને. એ હકદાર હતો અને મારો વારસદાર હતો, પણ એની લેવાની રીત, સમય, વર્તન યોગ્ય ન હતું. બસ બેટા ઠાકોરજીનું મંદિર આવ્યું ને ત્યાં ગાડી ઉભી રાખ. હું હવે કાનુડાને મળ્યા વગર સવાર સાંજ અહીંયાથી જતો નથી. ગાડીને બ્રેક મારી. મેં કાકાનો હાથ પકડીને ઉતારવાની કોશિશ કરીને તો કાકાએ ના પાડી. બેટા ઘણા વખતથી હવે હું કોઈનો હાથ પકડતો નથી, કારણ કે પકડેલો હાથ વ્યક્તિ ક્યારે છોડી દે ને એ ખબર નથી પડતી બેટા. અને હવે આ ઉંમરે કોઈ હાથ છોડે ને એ ગમતું નથી બેટા. એટલે હું મારા પગલા સાચવીને સંભાળીને મૂકું છું.
સંતાન માટે પિતાના હૃદયની લાગણી સંવેદના કવિ રાજભા ગઢવી કેવી સરસ વાત લખે. ઉપાધિ કોઈ તું કર્મા, હજી હું બાપ તારો બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ તારો બેઠો છું. તારા સંતાપ ખભે લઈ, જગતના તાપ ખભે લઈ, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી હું બાપ બેઠો છું. જગતના લોડથી લડવા, તને ઘણ છીણીથી ગળવા, કરું ચેતન હું જડમાં, હું હજુ બાપ તારો બેઠો છું. તું કહે ને એ સગડું તારું. એટલે જ કહેવાયું હિન્દી ફિલ્મ સંગીતની પ્રસિદ્ધ પંક્તિમાં, ખુશ રહે તું સદા, યે દુઆ હૈ મેરી. દરેક માં ને પિતા એવું ઈચ્છતા હોય છે, એમની મુઠ્ઠીમાં તાકાત હોય ને એટલું આપણને સુખ આપતા હોય છે. પણ પરમાત્માએ આ પરિવારને, સંસારની વ્યવસ્થા એવી કરીને કે હું ને તમે આ બાળપણમાં હઈએ ને ત્યારે ખબર નથી પડતી કે આપણા માતા પિતા આપણા માટે શું કરતા હોય છે. અને જ્યારે ખબર પડે ને ત્યારે ઘણીવાર બહુ મોડું થઈ ગયું હોય છે. તું કહે ને એ સગડું તારું, કહે તો આબુ તારું, તારા હાટું જ છું ગરબા, હજુ હું બાપ બેઠો છું. બેટા તું રાજ રુદિયાનો, મારો અવાજ રુદિયાનો, મૂકું છું હાથ સર પર, હજુ હું બાપ બેઠો છું. કવિ લખે ને બાપ એ હોય છે જેનું ખિસ્સું આખું ભરેલું હોય છતાંય પોતાની ગમતી વસ્તુ નહીં લે. સંતાનના સપનાને સગવડ માટે કાયમ બચત કરશે. જીવનભર પોતે સાયકલ ઢસડી અને સંતાનોને 2 વ્હીલર 4 વ્હીલર અને વિશેષમાં મકાન બનાવી આપી અને લોનના હપ્તા પોતે ભરશે અને કાયમ કહેશે ચિંતા ન કર, હજી હું તારો બાપ બેઠો છું. आओ ठाकुर जी ने प्रार्थना करिए. रंग बदलती दुनिया देखी, देखा जग व्यवहार, दिल टूटा तब मन को भाया, हे ठाकुर तेरा दरबार.